हेलो कैसे हो यूट्यूब के कीड़ो। तो अभी फाइनली આપણે આપણા ઘરેથી બ્લોગ ચાલુ કર્યો છે। બહુ જાજો ટાઈમ થઈ ગયો આપણે બ્લોગ નથી મૂકતા, કારણ કે તમને ખબર છે કે મેં એક છેલ્લો લાસ્ટ વિડીયો અપલોડ કર્યો હતો કે બાઇકને રિલેટેડ કંઈક પ્રોબ્લેમ હતો, બરાબર છે। હવે એમાં હજી લગી આ કોઈ સોલ્વ તો નથી કરી શક્યા, બરાબર છે। બાકી ચેક કરો એક લુક, અને એક તો નથી રહેતો આમ ડેલો પણ। અને હવે તમને બે છે રાજકોટમાં ડીલરશીપ, બરાબર છે। એક ક્લાસિક કોપ છે અને ગોકુલ છે। ગોકુલ હમણાં જ ન્યૂ ઓપન થઈ ગયેલું છે, બરાબર છે। મેન તો ક્લાસિક છે, બરાબર છે। અને તમને હવે પહેલાં ક્લાસિક વાળાની દેખાડું બેદરકારી। આ જો બોલો બોલ એક મિસિંગ છે, આ એમની પાસે હું હમણાં નવું નખાવા ગયો હતો અંદરનું, બરાબર છે। કારણ કે એક્સિડન્ટ થયું હતું, જો અહીંયા એ પાટે પડ્યા છે, બરાબર છે। મતલબ કેવું છે કે કૂતરું આવીને અહીંયા ટૂંકમાં ભટકાઈ ગયું હતું, એટલે આ બધી ફેરિંગ આખી ન્યૂ છે, બરાબર છે। હવે એમની પાસે હું આ કાલ નવું નખાવ ગયો હતો, એટલે નવું એટલે કે આ ડેમેજ હતું અહીંયાથી, જો અત્યારે જોયું આ ડેમેજ, આ ફ્રેશ પીસ મેં એમની પાસે મગાવ્યું છે, બરાબર છે। આ બીજું છે, પહેલું પણ અહીંયા જ ડેમેજ હતું અને આ પણ પીસ હજી અહીંયા જ ડેમેજ છે, જેવું છે। એટલે મેં ફોટોય પાડી લીધો હતો, અને આ એમની બેદરકારી, એક અહીંથી પૂરો સ્ક્રૂ મતલબ આને ખોલ્યું હશે અહીંયા અહીંયા, હવે અહીંયાનો બોલ એ પાછો લગાડતા ભૂલી ગયા છે, એના જેવું છે, બરાબર છે। અને બાકી તમને દેખાડવું હજી તમને દેખાડવું ને એ બેદરકારી છે ગોકુલવાળાની, બરાબર છે। હવે આપણે આખી બાઇકના ડેન્ટ જોઈ લઈ કે ક્યાં છે અને કયા કયા છે, બરાબર છે। હમણાં તમને નાનકડા બે ત્રણ વિડીયો શો થશે કે જેમના બે, એક ક્લાસિક કોપ અને એક ગોકુલ, બેની બેદરકારી કે જે વસ્તુને આ લોકો ધ્યાનમાં લેતા જ નથી, સર્વિસ કરવા ટાણે એટલું બાઇકને ડેમેજ કરે છે ને કે વાત ન પૂછો। મારી આખી આ અંદરની જે પેનલ છે ને, જે આખી અહીંયા ટાંકી પાસે બે બાજુના સ્ક્રૂ ક્લાસિક કોપવાળાએ તોડી નાખ્યા છે, અને પાછો એમનો ઓનર શું કહે છે કે આ ડેમેજ અમારાથી નથી થયું। જ્યારે મેં આ બાઇક અધર સર્વિસ સ્ટેશને ઓપન કરાવીને બહાર, ત્યારે ખબર પડી કે આ ડેમેજ મારી બાઇકમાં છે, બાકી કહેતા પણ નહોતા કે ડેમેજ છે, કે ભાઈ એ અમારામાં ન આવે, એ કે એ તો એટલું ડેમેજ થાય કે એમ। અને આ ગાડી હવે ગોકુલમાં જાય છે સર્વિસ માટે, બરાબર છે। એટલે આનું આપણે આખે ડિટેલ એક વિડીયો ઉતારી છે કે ક્યાં જગ્યાએ સ્ક્રેચીસ છે અને શું છે, બરાબર છે। અને હમણાં હજી સર્વિસમાંથી આવી હતી 3-4 દી પહેલાં એમને, બરાબર છે, ત્યારે એમને હું અહીંયા શો કરીશ વિડીયો। જો ભાઈ આ છે ગોકુલિયામાં, જોયું ગોકુલિયામાં ગાડી સર્વિસમાં હતી, આ જોયું છે, આ ચેન મારી કોરી છે, જો જોયું, જો ચેનમાં લ્યુબ મેં મારેલું હતું ને, અત્યારે લ્યુબ આમાં 1% કે ચેન, મતલબ મારું ચેનમાં લ્યુબ હતું, અત્યારે જોઈ શકો છો ચેન પ્રોપર લ્યુબ જ છે, બરાબર છે। હવે ત્યારે એમને ખાલી ગાડી ચેક કરવાની હતી કે શું ઇસ્યુ આવે છે, તો એ લોકોએ ગાડી આખી વોશ કરીને ચેન ને લ્યુબ ને એ બધું હતું ને એ બધું ઓલું કરી નાખ્યું, અને મને ચેન મતલબ કોરી ચેન આપી દીધી હતી એમ। અને એક આ હવે આને હખ નથી હવે ડેલાને, એટલે આપણે પૂરા ડેન્ટ જોઈ કે ગાડીમાં કઈ કઈ જગ્યાએ ક્યાં છે એ, બરાબર છે। હવે શરૂઆત આ બાજુથી કરીએ આપણે, તો એક અહીંયા છે, એક આ છે, બરાબર છે। મેં સવારે જ બધું ચેક કરી લીધું હતું કે કઈ કઈ જગ્યાએ છે, અને ટાંકીમાં જોવા જઈએ તો બહુ માઇનોર એવો છે, જો આ રહ્યો છે, એ એક છે ટાંકીમાં આ જગ્યાએ છે, બરાબર છે। બીજું અનધર પાર્ટ ગણવા જઈએ તો આપણે આગળ આવતા રહીએ, મેન આગળ છે, જોઈ શકો છો, એક અહીંયા છે, એક માઇનોર અહીંયા છે, એક આ છે, અને બાકી તો આ આપણા બધા છે જ પહેલેથી। અને જ્યારે ઓલું ભટકાણું હતું ને
ત્યારે તો એક આ ડેમેજ થયું હતું, એટલે એક આ ડેન્ટ છે, બરાબર છે. અને બીજું હવે જોવા જઈએ તો એક આ ફિટિંગ કરવા ટાણે એક જો અહીંયા પડેલો છે ડેન્ટ, એક ઈ છે. બાકી બધું પ્લેન છે, ડેન્ટ ક્યાંય નથી, બરાબર છે. આ વિડીયો ઉતારવાનું કારણ જ એ છે, રીઝન જ કે આ લોકોને પ્રૂફ સાથે આપણે કહી શકીએ કે ભાઈ જો આ બાઇક છે અને એમાં કાંઈ છે નહીં ડેન્ટ ને એવું. હવે આવી જાય અહીંયા, જો અહીંયા છે આ તો બધા છે જ, કારણ કે પિલિયન જ્યારે ફ્રેન્ડ બધા જતા હોય ત્યારે એ થાય ઇસ્યુ, બરાબર છે. બાકી આ બાઇકમાં હવે ટાંકી ઉપર આ બાજુ આવી જાય તો નોર્મલ અહીંયા છે ડેન્ટ, એક આ છે, બરાબર છે. આ બે અને એક ઓલી બાજુ આ લીટો, આ 3 છે ટાંકીમાં, બરાબર છે. બાકી આખી બાઇક નીટ એન્ડ ક્લીન છે. અને હા, આ એ લોકોના ડેન્ટ હતા, તમને દેખાશે કે નહીં દેખાય હવે કાચ છે એટલે જો આ રહ્યા. આ ગોકુલવાળાએ જ્યારે આ સ્ટેરિંગનું ને આ મેં બધા શો કરીશું ફોટા, જોઈ શકો છો એમની બેદરકારી ચેક કરો, ડેમેજ કરીને બાઇક આપી દે છે આ લોકો. આ પડ્યું અને આગલો એક પંખો, ત્યારે એને ડેમેજ કરીને મને કલર કામ કરીને આપ્યું ને ત્યારનું તમને શો કરીશ આખા, કારણ કે હવે બધું પ્રૂફ રાખવું પડે છે. આ લોકો એમ કહે છે કે ભાઈ અમારાથી કાંઈ થતું જ નથી, તમે જ કરીને આવો છો. અને આ ગાડીમાં શું એક પ્રોબ્લેમ આવે છે ને એ લોકોથી એક સોલ્વ નથી કરી શકતા, બરાબર છે. આટલું મોટું મશીન છે, એ લોકો પાસે એક પણ મેકેનિક નથી. આફ્ટર માર્કેટ તમે જ્યારે જાઓ ને, જ્યારે કોઈ અનધર ગેરેજવાળો આની ચક્કર મારે ને ભાઈ, તો એ 2 સેકન્ડમાં કહી દે કે આ ગાડીમાં આ પ્રોબ્લેમ છે. અને જ્યારે આ બધા મેકેનિક આવડા મોટા સર્વિસ સ્ટેશનવાળાને આપણે બાઇક દેખાડીને એવું કરીને તો એમ કહે છે કે ભાઈ કંઈ પ્રોબ્લેમ જ નથી તમારી બાઇકમાં, તમે ખોટા આવો હો અમારી પાસે. હવે જાણે કેમ આપણે એની પાસે જવા હાટું નવરા હોય એલા, આ બધું એના જેવું છે. બાકી ચાલો વિડીયો બધા હું શો કરીશ, ફોટોસ બધું એડ કરીશ આમાં કે ભાઈ આ લોકોની બેદરકારી કેટલી છે, શું છે, બધું ઓલવેઝ. ઓકે ચાલો બાય.